હવે મેપના ભરોસે જો ત્યાં ઘડી કેમ છો બધા? તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે બધાને. જય શ્રી રામ, જય દ્વારકા. આજે ભાઈ જય શ્રી રામ શુક્રવાર હતો એટલે અમે નીકળી ગયા ભાઈ ફરવા. અમારે જોવો આ બધા બે ભાઈબંધો આવ્યા હતા કે ફરવા જવું છે. મેં કીધું બોલો ક્યાં જવું છે? તો ભાઈ નક્કી કર્યું છે અમે જઈએ છીએ અત્યારે હનુમાનગાળા. કોણ ભાઈ હનુમાનગાળા જઈ એવું છે. અને હનુમાનગાળા આપણે જો ભાઈ આઈફોન હારે છે. અને ભાઈ જઈએ છીએ અત્યારે હનુમાનગાળા. તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો. હું તો એક જ જઈ આવ્યો છું હનુમાનગાળા. મારા ભાઈબંધો નતા ગયા બે, એટલે જઈએ છીએ સીધા હનુમાનગાળા. વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો, મજા આવશે. આપણી ચેનલમાં પહેલી વખત હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો. હવે ફાઇનલી આપણે ભાઈ જો ભાઈ નીકળી ગયા છે. ગાડી આપણે હાંકી છે. અમારે ભાઈ જયસુખભાઈ ડ્રાઇવિંગ કરે છે. હવે જાય છે સીધા હનુમાનગાળા. આખે આપણો લોકો વિડીયો બધા આવશે. હવે વાતાવરણ સારું છે, વરસાદ ન આવે તો સારું. રેનકોટ એ કંઈ છે નહીં કોઈ પાસે, પલ્લી જવું પડે. તમે બનાવી રહેજો, વિડીયોમાં મજા આવશે. મેપના આધારે જઈએ છીએ અત્યારે. લગભગ 1.5-2 કલાકથી આપણા કાસો રસ્તો આવે છે. કેદી પહોંચી કંઈ નક્કી નથી. જગદીશભાઈ મેપ ઉપરથી બધાને રસ્તો દેખાડે અમને. અહીંથી જવાનું ને અહીંથી જવાનું. એક કલાક થઈ જવા. હવે મેપના ભરોસે જો ક્યાં ઘડી ગયા. જગદીશભાઈ મેપ જોતા હતા. બકાલા વાળા આવી જાય. ફાઇનલી ભાઈ મેપના ભરોસે હનુમાનગાળા વાળા રસ્તે ચડી ગયા છે. થોડાક જયસુખભાઈ ને થોડાક મેપના ભરોસે જગદીશભાઈ મેપ જોતા હતા. કોઈને ઘરે જવા દીધી, બોલો વિડીયોમાં તો ન લેવાય. હવે ફાઇનલી આપણે ભાઈ હનુમાનગાળા વાળા રસ્તે ચડી ગયા છે. વિડીયોમાં ઠેઠ સુધી બનાવી દેજો. વરસાદ આવે એવું થઈ ગયું છે, એ પહેલાં પોગી જઈએ. હનુમાનગાળા જતા હતા ભાઈ. હવે અહીંયા રસ્તો તૂટેલો છે થોડોક. મેપના ભરોસે આવશો ને ભાઈ, જંગલમાં તો આવું થાય. જોજો હા, ચાલો આગળ આવેલો છે. એ મેપ જોતો હતો, તૂટેલું આવ્યું ને ભાઈ. વ્યૂ ભાઈ એક નંબર છે અહીંયા. હનુમાનગાળા હવે થોડુંક જ છે અહીંથી. ગાળા જુઓ. હવે ભાઈ જયસુખભાઈ જો ગાડી કાઢે છે. વ્યૂ ભાઈ અહીંયા જો ભાઈ જોરદાર છે. મસ્ત મજાના ફોટા પડે. ફાઇનલી ભાઈ આપણે જ્યાં જવાનું હતું ત્યાં એ રસ્તામાં ગળી ગયા છે. અને જો ભાઈ પેલો પૂર આડું આવી ગયું છે. હવે અહીંથી જવાનું છે હાલીને. એટલે ભાઈ પાણીમાં ઉતરી જાય ધીમે ધીમે. જો ભાઈ ઊંડું છે થોડુંક.
આયોજન હાલવું પડે. જઈશું. હવે આવા હજી 1-2 પૂર આડા આવશે. પૂર પાર કરીને જવાનું છે હનુમાન ગાળા. વ્યૂ એક નંબર છે ને ભાઈ. જો અત્યારે થોડું ચાટા ચાલુ થઈ ગયા છે. અમે પહોંચી ગયા છીએ હનુમાન ગાળા. ભાઈ હનુમાન ગાળા પહોંચવામાં ભાઈ થોડીક વાર છે ને રસ્તામાં ભેહું આવી ગઈ. જંગલમાં પણ ભેહું હોય ભાઈ. તો એક ઝરણું પાર કર્યું ને પાછું બીજું આવી ગયું છે. હવે આને ભાઈ પાર કરીને જવું જોઈએ હનુમાન આપણે દાદાના દર્શન કરવા. જો ભાઈ કાઢવા હનુમાન ગાળા જવા માટે જો ભાઈ કેવો ટ્રેક પાર કરવો પડે. જો અંદર જય હનુમાન દાદા. તો ભાઈ હનુમાન ગાળા તમારે આવવું હોય ને તો ચોમાહાના જ આવજો તો જ મજા આવશે. જો ભાઈ પાછું એક ઝરણું આવી ગયું છે. 2 પાર કર્યા છે ને ત્રીજું હવે. કાઢું તો ફાઇનલી ભાઈ આપણે હનુમાન ગાળા પહોંચી ગયા છે. મારા ભાઈબંધો તો આગળ વહી ગયા મારથી. ભાઈ મસ્ત એક નંબર વ્યૂ. હાવ શાંતિ. વાતાવરણ ભાઈ હાવ એટલે હાવ શાંતિ છે. અહીંયા કોઈ છે નહીં અત્યારે. કાલ શનિવાર છે, અમે આજ આવ્યા. એ બાજુ મેં મારા ભાઈબંધો હાથ પગ ધોવે છે. ભાઈ એક નંબર વ્યૂ છે અહીંયા. તો ભાઈ ફાઇનલી આપણે દાદાના મંદિર તરફ જવામાં રસ્તે નીકળી ગયા છે. અહીં ભાઈ ફોટા ને એવું પાડવાની ના પાડે છે તોય આપણે પાડીએ છીએ. જો શાંતિ છે હાવ. ગૂગલ પે નાખી ખબર કેમ્પિંગ વાળા તો ભાઈ હવે થોડુંક જ આગું છે. આપણે દાદાના દર્શન કરવાની વાત છે ને હાલ્યા જઈએ છીએ. પાછું એક ઝરણું આડું આવી ગયું છે. અત્યારે ભાઈ વાગી ગયા છે 4 ને હમણાં ગેટ બંધ થઈ જાય ને ભાઈ તમે વાતાવરણ જુઓ, વ્યૂ જુઓ, ખાલી એક નંબર છે. હા ભાઈ આ ડુંગરો અમારા સાથી મિત્રો આગળ જાય છે. મસ્ત પાણીનો અવાજ આવે ખાલી. હનુમાન દાદાના મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. હવે પોગી ગયા છે મંદિરે. અત્યારે જોઈ શકો છો તમે.
દર્શન બર્શન બધું કરી લીધું છે. વ્યૂ ભાઈ અહીંયા એક નંબર છે, તમે જુઓ ખાલી. એ ભાઈ કોઈ દર્શન ન કર્યા હોય ભાઈ દર્શન કરી લ્યો અત્યારે. કપિલરાજના પણ દર્શન થઈ ગયા છે. કોઈ ફોટા શૂટ હાલે છે અત્યારે. અહીંયા આવીને ફોટા પાડે. તો ભાઈ આપણે દર્શન બર્શન બધું કરી લીધું છે ને હવે જઈએ છીએ આપણે ઘર તરફ. આ બાજુ અમારે ભાઈબંધ દોસ્તારો ફોટા પાડી પાડીને તરત. હવે વ્યૂ ભાઈ અહીંયા એક નંબર આવે છે અત્યારે. ભાઈ આપણે હવે દર્શન બર્શન બધું કરી લીધું છે, ચા પાણી પી લીધા છે મસ્ત મજાના. હવે જઈએ છીએ સીધા રાજુલા. રાજુલા ઘડીક કામ છે થોડુંક, સીધું પતાવીને સીધું આપણે જવાનું છે ઘરે. અમારે ગાડી વહી ગઈ છે આગળ, અમે ભાઈ જઈએ છીએ હાલી. રસ્તો બહુ ખરાબ છે એટલે તો ભાઈ જઈએ છીએ હવે સીધા રાજુલા અને ત્યાંથી જાઓ સીધા ઘેરે. તમે વિડીયોમાં બન્યા રહેજો. આપણે હનુમાનગાળા ભાઈ બીજી વખત આવી ગયા, આની પહેલાં એક વખત આવ્યા. જાતા જાતા ભાઈ પાછું એક ઝરણું આડું આવી ગયું છે, તો ત્યાં થોડાક ફોટોશૂટ કરી લઈએ પછી ભાગી જઈએ સીધા રાજુલા. અમારો ભાઈ બંધો પહેલાં પોગી ગયો. આપણે ભાઈ ફોટા પાડી લીધા ને અમારા ભાઈ બહેનો બે ફોટા પાડે છે. જો ભાઈ આનંદથી આપણે પોગી ગયા રાજુલા. રાજુલા આપણે આવી ગયા ખાવ ગલીમાં નાસ્તો કરવા. નાસ્તામાં આપણે ભાઈ ઓર્ડર આપ્યો છે, આગળ આવે એટલે તમને બતાવું. સીધા પોગી ગયા રાજુલા નાસ્તો કરવા ખાવ ગલી. તો ભાઈ આપણો નાસ્તો આવી ગયો છે, તમને બતાવું. જોઈ લો, સવાર દિને રખડતા હતા, ફરવા જતા હશે તો ભાઈ ફટાફટ કરી લઈ નાસ્તો.